હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. ઉઠીને બસ આપણી રામપ્યારી કાઢી સાયકલ અને નીકળી રહ્યા છીએ જીમ બાજુ. હાલો ગાઈઝ, જીમ તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. જો આ રહ્યું જીમ અને અહીંયા જ છે સાયકલ સ્ટેન્ડ આપણી રામપ્યારીનું. તો ત્યાં આપણે નથી રાખ્યું. તમને એમ થતું હોય છે કે ભાઈ ગેરેજમાં સાયકલ કાઢતો હતો અને આ રહ્યું સાયકલ સ્ટેન્ડ, તો ત્યાં કેમ નથી રાખી સાયકલ? કેમ કે હું આવ્યો ત્યારે એ ફૂલ હતું, ભરેલું હતું, પાર્કિંગ ફૂલ હતું. તો આપણે થોડીક સાઈડમાં જઈને જીમની બાજુમાં જ તે અહીંયા જો આ રે આપણી સાયકલ લઈને નીકળી આવે ઘર બાજુ. 1 વાગી ગયો હે. હા ગાઈઝ, વાગ્યા હે કેટલા 3:30 જેવું થયું છે. બરાબર, કટિંગ કરીને ગયો હતો હું. હા, લેનિનભાઈ શું વઘાર્યું છે? ભાત વઘારે છે કાં તો ભર્યો ખોલી લઉં. ભાત વઘાર્યા છે અને હા, ચણાની દાળે નાખી છે આમ. અને નીચે થોડાક બારી નાખ્યા છે. તો વાંધો નહીં, આપણને લઈ ગઈ છે ભૂખ, તો ખાઈ નાખીએ. પછી રેસ્ટોરન્ટે જવાનું છે ને. આજે રજા નહીં ભાઈ, કાલે રજા હતી. હવે આવતીકાલે પાછી રજા છે. આપણે મોજે મોજ જ છે અઠવાડિયું. ખાઈ નાખીએ પહેલાં. હા તો ગાઈઝ નીકળી ગયા છીએ જોબ જવા માટે. ભાત ખાધા વઘારેલા અને પવન બહુ વધારે છે, તમને અવાજ સંભળાતો જ હશે. ખબર નહીં ગાઈઝ, ક્યારે ઠંડી જાહે ને ક્યારે ગરમી આવશે. કેમ કે જેકેટ મેં લીધું જ તું ભેગું. હમણાં વિડીયો ચાલુ કર્યો ઘરમાંથી બહાર નીકળીને કે હું જોબે જાઉં ત્યાં તમે જોયું કે જેકેટ નહોતું પહેર્યું, પણ મેં કડે કમરે બાંધ્યું હતું. સ્કૂલ ટાઈમની આદત છે. કેમ કે ત્યારે શિયાળામાં સવારે જતા હતા, ઠંડી હતી તો સ્વેટર પહેરીને જતા. બપોર આવતા ત્યાં તડકો થઈ ગયો હોય, આ લઈને કમરે બાંધીને ઠેલા લઈને ઘરે આવતા હોય કે ભાઈ હોસ્ટેલ બાજુ જતા હોય. 5મા સુધી હું ઘરે જ હતો, મતલબ ઘરેથી ભણતો, અપડાઉન કરતો સ્કૂલે. 6ઠા ધોરણથી હું નવોદયમાં હતો, હોસ્ટેલમાં 6 થી 12. તો મેં જેકેટ તો લીધું હતું. આ સાંજે મેં કીધું રિટર્નમાં કોઈ નહીં હોય ઘરે મૂકવા આવવા માટે ગાડી લઈને, તો મેં કીધું આવવું પડશે બધી હાલીને કે બસમાં કે ગમે એમાં. તો મેં કીધું કામ આવશે એમ સાંજે ઠંડી હશે તો. પણ અત્યારે જ જરૂર પડી ગઈ. કેમ કે ઠંડો ઠંડો પવન બહુ છે એટલે. તો ત્યાં કન્સ્ટ્રક્શન જ હાલતું હોય. ખબર નહીં આખું સમાર યાર. ઉનાળો ચાલુ થયો નથી, કન્સ્ટ્રક્શન ચાલુ થયું નથી, એના જેવું છે. પણ એક વાત તમને જણાવી હતી કે મને હરહરિયો હતો. શેનો? તો કે ટેરેસ ઉપર હોવા જવાનું. તો બાકી કોઈ નહોતો આવ્યો. ભાઈડો ગયો તો બધું ફ્રી થઈ 2-1 વાગે અંદાજે. વિડીયો એડિટ થઈ ગયો, અપલોડ થઈ ગયો, પબ્લિશ થઈ ગયો, સ્કેડ્યુલ થઈ ગયો, બધું થઈ ગયું ને. પછી સામાન તો ઉપર જ પડ્યો હતો અને ઉપર લેવા જવો પડે એમ જ હતો. કેમ કે એકલો નીચે આવત નહીં. તો હું ઉપર લેવા જાઉં, મેં કીધું એના કરતાં ત્યાં ભૂઈ જ જાઉં તો એમ સામાન નીચે ના લઈ આવો અને ટેરેસની મજા મળી જાય. હા ભાઈ તો જઈને હુતા 10-15 મિનિટ બસ મોબાઈલ મચેડો ને ત્યાં તો ઝીણા છાંટા આવવા માંડ્યા. પછી વેધર ફોરકાસ્ટ જોયું તો એમ કીધું કે લાઇટ રેઇન એક્સપેક્ટેડ. મેં કીધું ભાઈ હાલો હવે. બધું હંકેલું પાછું અને હંકેલી ત્યાં મૂકી દીધું. નોશીકોન બ્લેન્કેટ ને લઈને આપણે નીચે આવી ગયા. હવે પવન બહુ વધારે આવે છે, તમને સંભળાતું નહીં હોય જરાય. આજે સાંજે જોઈ આવીએ. જો વરસાદ નહીં હોય ને રાતે તો ઉપર જ હોવા જવું. ત્યાં હું સવારે નીંદર ઉડી જાય મસ્ત મજાની. હા તો અહીંયા નીચે હોવ ને તો હે ને બપોરથી ઉતરો નીંદર પાકી જાય ત્યાં ભારે. તમને તો ખબર જ હશે. જો કે ઇન્ડિયામાં રહ્યો, ગામડે રહ્યો, રહેતા હશો તો ઉપર જો અગાસીએ હોતા હશો તો ઉનાળામાં, અત્યારે ઉનાળો હાલે જ છે. તો હું ઉપર અગાસીએ ઉતાર ને તો હે ને નીંદર હારી પાકે. નીચે હે ને
હરખી પાકે નહીં ને એટલે એને મોડી ઉડે નહીં ઘડીકમાં. એ એક કારણ હતું મારા હરિયાનું કંઈક. તો મેં કીધું ત્યાં હું તો અરે નીંદર બાકી જાય ને વહેલી નીંદર ઉડી જાય ને તો મેં કીધું સવારે વહેલા જીમ જતા આવીએ તો આપણી પાસે ટાઈમ રહે થોડો એમ. પણ બેડ લક ફોર અસ. આજે જોઈએ વરસાદ નહીં હોય તો આજે પાકું પાછા. લો ગાઈઝ, આ અમારા અલગમા યુનિવર્સિટીનો બેઠક છે અહીંયા અને એની પાછળ બરાબર ટાઈમ સ્ક્વેર બી આ બ્રેમ્પટનનું. બહુ મોજ કરી અહીંયા બેસીને. કોલેજના દિવસોમાં એમ થતું કે જલ્દી ભણવાનું પતે અને વર્ક પરમિટ આવે તો હે ને ભણવાનો ને કામનો બેનો લોડ હારે ના આવે એમ. એવું બહુ થતું બહુ. પણ હવે અત્યારે એમ થાય કે ભાઈ એ ટાઈમ બેસ્ટ હતો. હંમેશા તમને એવું જ થશે કે જૂનો ટાઈમ બેસ્ટ હતો. તો અત્યારે જે ટાઈમમાં હો એ ટાઈમમાં જીવી લ્યો અને મોજ કરી લ્યો. તો ગાઈઝ આપણી નાઈ ધોઈ અને કિચન બાજુ જઈ રહ્યા છીએ. ખાવામાં જોઈ લીધું હતું પહેલાં જ તે ખીચડી છે, રોટલી એક, પણ આપણે રોટલી નહીં ખાવાના, ખીચડી અને બટાકાનું શાક જ ખાઈશું. બરાબર. અથાણા છે, લસણમાં ચટણી લઈ લઈશું અંદરથી ફ્રીજમાંથી. બરાબર. ખાઈ નાખ્યા. પછી બારે ઠંડી છે આમ તો જોઈએ હવે શું કરીએ. ઈચ્છા તો છે બારે હોવાની, પણ હે ને ચેક કરશું પહેલાં. ઊભા રહીશું આમ 5 મિનિટ હોવાય એવું ને ઊભા એવું ને હે કે નહીં, પછી જઈશું આપણે. પેલા ખાઈ લઈએ અત્યારે. હા તો ગાઈઝ ખાઈ પી લીધું આપણે. થોડા આરામમાં જઈએ. આવો શીખું યાર. હા થાકી ગયા. ઉઠીએ ત્યાંથી અત્યારે બેડે આવું ત્યાં સુધી હાલવાનું, દોડવાનું, એક્સરસાઇઝ, કામ આયલા જ રાખે. મજા આવી ગઈ ખાવાની. બટેકાનું શાક અને ખીચડી અને લસણવાળી ચટણી અને કેરીનું અથાણું. હાય 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 ટેસડો પડાવી દીધો. રાતે 12:30 વાગે હો. કાંઈ નહીં. અને બારે હું ચેક કરી આવ્યો. આપણી શિયાળાની ઠંડી હોય ને એવી ઠંડી છે. જઈને તરત ના લાગે, થોડીક વાર પછી લાગવા માંડે એવી ઠંડી છે. વાંધો નહીં, આપણે કંઈ રનિંગ કરવા તો જવું નહીં, આપણે હુવા જવું છે એટલે ના જવાય. રનિંગ કરવા જતા હોય ને તો જવાય, તો પરસેવો વળે ને ગરમી વળે ને તો ઠંડી ના લાગે. આમાં લાગી જાય ભાઈ. 8-9 ડિગ્રી છે તો આપણે જવાના નહીં. અને લેટ નાઇટ ને અર્લી મોર્નિંગ 6-7 ડિગ્રી સુધીને પહોંચી જવાનું છે એવું મેં ઓનલાઈન જોયું ફોરકાસ્ટમાં, આગાહીમાં. કંઈ નહીં, વિડીયો એડિટ કરી નાખીએ અહીંયા જ તેને હોઈ જઈએ. આ હપ્તાનો મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ ત્યાં સુધી અને જય શ્રી રામ.